Good morning. Today 21st February 2026 Saturday. વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને ખાસ પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજે સવારે આપણે નીતિવચનોનું પુસ્તક અને એનો 15મો અધ્યાય અને એની 27મી કલમ ઉપર ટૂંકું મનન કરવા માગીએ છીએ. અને એક થીમ અથવા તો મુદ્રાલેખમાં જો કહીએ તો કન્ટેનમેન્ટ ઓપોઝિટ્સ ઓફ ગ્રીડ, સંતોષ એ લોભની વિરુદ્ધ છે. નીતિવચનો પુસ્તક એનો 15મો અધ્યાય 27મી કલમ આ પ્રમાણે આપણને કહે છે, દ્રવ્ય લોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે, પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે. NIV બાઇબલ પ્રમાણે પ્રોવર્બ્સ ચેપ્ટર 15 વર્સ 27, અ ગ્રીડી મેન બ્રિંગ્સ ટ્રબલ ટુ હિઝ ફેમિલી, બટ હી હુ હેડ્સ બ્રાઇબ્સ વિલ લીવ. અને આ પ્રભુનું વચન છે. ને આજે આપણને પ્રભુ એ જાણે કે સંતોષ એ લોભની વિરુદ્ધ છે, કન્ટેનમેન્ટ ઓપોઝિટ્સ ઓફ ગ્રીડ તેવું જણાવવા માગે છે. અને અહીંયા જે દ્રવ્ય લોભ જે છે, માણસને ઈશ્વરે આ પૃથ્વી પર પોતાની પ્રતિમા સ્વરૂપ બનાવ્યા છે અને ત્યારે માણસને બધી જ જરૂરિયાતો પ્રભુ પૂરી પાડનાર છે. એ આધાર, એ વિશ્વાસ જ્યારે પ્રભુની ઓળખમાં આવે છે ત્યારે એના જીવનોમાં ઈશ્વર આપે છે. પણ ઘણી બધી વાર એ માણસો એ શૈતાનના જે સકંજામાં અથવા તો શૈતાનની સ્કીમમાં આવી જાય છે અને પોતાની જરૂરિયાતો કરતાં વધારે પોતાને જે મળે છે એના કરતાં કંઈક એક્સ્ટ્રા મેળવીને તેઓ આગળ વધવાની ભાવનામાં જે ભૌતિક વાનાઓ તરફ તેઓને દોરી જાય છે. અને એ જ્યારે બાબતો બને છે ત્યારે દ્રવ્ય લોભ એ માણસના જીવનમાં એન્ટર થાય છે. અને દ્રવ્ય લોભ એ પણ જાણે કે પાપનું એક મૂળ અથવા તો પાપની એક શરૂઆત છે અને ધીમે ધીમે એ પાપ બનતું જાય છે. અને જે લોકો દ્રવ્ય લોભ રાખે છે અથવા તો લાંચ લેવાની જે આશા અપેક્ષાઓ રાખે છે એ લોકો પોતે તો હેરાન થાય છે પણ પોતાના કુટુંબને પણ એ નુકસાનમાં મૂકે છે. અને અહીંયા જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે ઈશ્વર એવું કહેતા નથી કે દ્રવ્ય હોય એ ખોટું છે, દ્રવ્ય હોય એ ખોટું નથી, પણ દ્રવ્ય લોભ એ જીવનને નુકસાન પૂરું પાડે છે. કારણ કે ઈશ્વર એ આપણી જે જરૂરિયાતો છે પૂરી પાડે છે, પણ વધારે પડતો લોભ એ જીવનને એ ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને એટલા માટે દ્રવ્યમાન માટે બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જેમ ઊંટના સોયના નાકામાંથી ઊંટને જેમ સોયના નાકામાંથી પસાર થવું સમાન, એવી રીતે એ જાણે કે આ દ્રવ્યવાનને સ્વર્ગમાં જવું છે અને ઊંટ એ આ સોયના નાકામાંથી કેવી રીતે પસાર થઈ શકે. અને એવી રીતે દ્રવ્યવાન માણસ કે જે ખોટી રીતે એણે દ્રવ્ય લોભ રાખીને એકઠું કર્યું છે. અને કારણ કે એનું જે હૃદય છે, જ્યારે વધારે દ્રવ્ય માણસ પાસે હોય છે ત્યારે એનું હૃદય, એનું મન એ દ્રવ્યમાં વધારે લાગેલું હોય છે. અને એ ઈશ્વર ને કેન્દ્ર સ્થાને રાખવાને જગ્યાએ ભૌતિક વાળાના કેન્દ્ર સ્થાને રાખતો હોય છે. પણ અહીંયા જે દ્રવ્ય લોભની વાત આવે છે, કારણ કે ઘણી બધી વાર એ દ્રવ્ય લોભ અથવા તો કોઈક માણસો દ્વારા ઈશ્વર એ આપણને શૈતાનની સ્કીમ, શૈતાનની યોજનામાં ફસાઈ શકે છે. બાઇબલમાં બે બાબતો એવી છે કે જે લોકોએ એ આવી બાબતોને એ જાણે કે પોતાના જીવનમાંથી દૂર રાખી. અને પહેલું ઉદાહરણ એ ઇબ્રાહિમ, ઉત્પત્તિ એનો 14મો અધ્યાય અને એની 22મી કલમ જો વાંચીએ તો ત્યાં લખ્યું છે, અને ઇબ્રાહિમે સદોમના રાજાને કહ્યું કે યહોવા પરસ્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી તેની ગમે પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે હું સૂતરી કે જોડાની વાંદરી કે તારી કંઈ પણ વસ્તુ નહીં લઉં. રખેને તું કહે કે ઇબ્રાહિમ મારાથી ધનવાન થયો. અને અહીંયા આપણે જોઈએ છે કે ઇબ્રાહિમને સદોમનો રાજા એ ગિફ્ટ આપવા માંગે છે, પણ એને કીધું કે ના, હું કંઈ નહીં લઉં તારાથી, કે જેથી કરીને કાલે તું એવું કે હું તારાથી ધનવાન થયો છું. ચોક્કસ એની મદદ લીધી, પણ એ જે જુવાનો માટે જમવાનું લાવ્યો હતો એ જુવાનોને જમ્યા. પછી એના સિવાય હું તારી પાસે બીજું કશું એ લઈ શકતો નથી, કારણ કે તું કાલે એવું કે હું તારાથી ધનવાન થયો છું. અને શૈતાન આ બાબતો એ આપણા જીવનમાં પણ ઘણી બધી વાર લાવે છે કે કોઈકની મદદ કોઈક આપણને જાણે કે આપી જાય અને પછી એ કાલે એવું કે ભાઈ મારાથી તમે આગળ વધ્યા છો. ઈશ્વરનો આધાર રાખવાને બદલે જ્યારે આપણે માણસોનો આધાર રાખીએ છીએ ત્યારે શૈતાન એ આપણને ઘણી બધી વાર એ ફસાવી શકે છે. બીજું એક એવું ઉદાહરણ આપણે જોઈએ છે, એલિસા પ્રબોધક અને નામાન, કે જે કોળિયો હતો જેને એલિસા સાજો કરે છે. અને પછી નામાન કેટલીક બક્ષિસો એ આ એલિસા પ્રબોધકને આપવા માગે છે અને ત્યારે આ નામાન ના પાડે, એલિસા ના પાડે છે. અને એલિસા કહે છે ના, હું એ ઈશ્વરનું કૃપા છે, ઈશ્વરનું સાજાપણું છે, ઈશ્વરે તમને આપ્યું છે, પણ હું એના માટે લઈ શકતો નથી કશું. પણ તેમ છતાં થોડા વખત પછી એની સાથે જે પેલો એનો ચાકર ગેઝી હોય છે એ પાછળ જાય છે અને કહે છે કે મારા શેઠે કીધું છે
અને શેઠના નામે એ જાણે કે લાંચ લઈ લે છે. અને પછી એલિસા પ્રબોધકને ખબર પડે છે અને ત્યારે એલિસા કહે છે કે એ જે નામાનનો કોળ હતો ને હવે એ તારા પર અને તારા કુટુંબ પર ઈશ્વર લાવનાર છે. વહાલાઓ, ઘણી બધી વાર આપણે એ દ્રવ્ય લોભ જે આપણું નથી એ પડાવી લેવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ઘણી બધી વાર આપણે તો નુકસાનમાં જઈએ છીએ પણ આપણા કુટુંબને પણ નુકસાનમાં મૂકીએ છીએ. અને એટલે જ પ્રભુનું વચન અહીંયા લખ્યું છે, એ ગ્રીડી મેન બ્રિંગ્સ ટ્રબલ ટુ હિઝ ફેમિલી બટ હુ હેડ્સ બ્રાઇબ વિલ લીવ. અને આ પ્રભુનું વચન છે. એટલે જો આપણા જીવનને આપણે દ્રવ્ય લોભના પાપમાં આપણે જોઈએ છીએ તો આજથી આપણે એક નિર્ણય કરીએ. આ દિવસો એ આત્મિક જાગૃતિના દિવસો, લેન્ટના દિવસો, ત્યાં આપણી જાતને આપણે શુદ્ધ કરીએ. એટલે સુલેમાન જે વ્યવહારિક શિક્ષણ એ આપે છે ને એમાં આપણને જણાવે છે કે જે આપણું છે એ આપણે સંતોષ સાથે પ્રભુની સ્તુતિ કરતાં પ્રભુનો આભાર માનીએ. કારણ કે આ પૃથ્વી પર માણસ કંઈ લઈને આવ્યો નથી અને કંઈ લઈને જવાનું નથી. તો શા માટે જે આપણું નથી એની પાછળ આપણે દોડ લગાવીએ અને એ દ્વારા આપણે શૈતાનના હાથા બનીએ. વાલાઓ, આજે સવારે પ્રભુ આપણને આ વાતો સમજવાને માટે, સ્વીકારવાને માટે અને દ્રવ્ય લોભના પાપથી દૂર રહેવાને માટે આપણ સર્વને એની કૃપા આપે. આવું આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, આજે બહુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. કેમ કે પ્રભુ તમે દરેક સમય અમને યોગ્ય શિક્ષણ આપો છો. તમારા વચનોમાં પ્રભુ દરેક બાબતોને માટે યોગ્ય શિક્ષણ મૂક્યું છે. અને અત્યારે અમે સુલેમાનના નીતિ વચનોમાં જોઈએ છીએ કે દ્રવ્ય લોભ દ્વારા પ્રભુ અમે અને અમારા કુટુંબને અમે નુકસાન તરફ લઈ જઈએ છીએ. ત્યારે પ્રભુ એ દ્રવ્ય લોભથી, એ લાંચ રૂશ્વસથી પ્રભુ અમારા જીવનોને તમે દૂર રાખો. પ્રભુ એ અમારા સેવાના ક્ષેત્રો હોય, એ પ્રભુ અમારા નોકરીના સ્થળો હોય, એ પ્રભુ અમારા બિઝનેસના સમયો હોય, ત્યાં પ્રભુ અમે પ્રમાણિક બનીએ અને અમારે માટે તમે જે નિર્માણ કરેલું છે એથી વિશેષ અમે કોઈ બાબતોને સ્પર્શ ન કરીએ, કોઈ બાબતો અમારા જીવનમાં આવવા ન દઈએ કે જેથી કરીને પ્રભુ તમારા નામને બટ્ટો લાગે. કારણ કે પ્રભુ અમે જ્યારે કંઈક ખોટું કરીએ છીએ ત્યારે પ્રભુ તમારું નામ એ નિંદાય છે. અને ત્યારે એ બાબતો સમજવાને માટે આમ સર્વને તમે કૃપા આપો. ફરી એકવાર અમે સગળા જીવનો અને સાંભળનાર સર્વને તમારા હાથોમાં સોંપતા મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમીન. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.